બુલેટ બાઇકની ચોરીમાં 5 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે। શહેર પોલીસે ચોક્કસ ઇન્ટેલ મેળવી રાજસ્થાનના સિરોહીથી બુલેટ ચોરને ઝડપી લાવી તપાસ શરૂ કરી હતી। 5 વર્ષ પૂર્વે વાલિયા ચોકડી પર આવેલી રોયલ કોમ્પ્લેક્સ આગળથી બુલેટની કોરોના કાળમાં ચોરી કરી ફરાર થયો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા દ્વારા પોલીસ મથકના વણ ઉકેલ્યા ગુનાના ઉકેલવા તેમજ પોલીસ ચોપડે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સ્પેશિયલ કવાયત શરૂ કરી પોલીસ મથકના વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી। દરમિયાન ટેકનિકલ એનાલિસિસ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે 5 વર્ષ પૂર્વે કોરોના કાળ દરમિયાન વાલિયા ચોકડી પરથી રોયલ કોમ્પ્લેક્સ આગળથી એક બુલેટની ચોરી આરોપી પ્રેમસિંહ ઉર્ફે બબલુ ઉદયસિંહ રાણાવત પોતાની ઓળખ છુપાવીને રાજસ્થાનના સિરોહી ખાતે રહી રહ્યો હતો। જે માહિતીના આધારે એક ટીમ રાજસ્થાન સિરોહી ખાતે મોકલી હતી અને મળેલા ઇન્ટેલ આધારે તેને ઝડપી પાડ્યો હતો અને ટ્રાન્ઝિસ્ટર વોરંટ મેળવી અંકલેશ્વર લઈ આવી હતી। છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી પ્રેમસિંહ રાણાવત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે વોન્ટેડ હતો। પોલીસે હાલ તેની વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી।